હેલો દોસ્તો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુતના એક બહુ જ મજેદાર ટોપિક પર વાત કરવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે સ્વિચ ચાલુ કરતાં જ ઇસ્ત્રી ગરમ કેમ થઈ જાય છે કે પછી બલ્બ પ્રકાશ કેવી રીતે આપે છે? ચાલો, આજે આપણે વિદ્યુત પ્રવાહની આ ગરમી પેદા કરવાની જાદુઈ અસર અને આપણા રોજિંદા જીવનમાં તેના ઉપયોગો વિશે જાણીએ. તો ચાલો શરૂ કરીએ. આ બધી વસ્તુઓ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે પહેલાં એની પાછળનો જે મુખ્ય સિદ્ધાંત છે એને સમજવો પડશે. સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે કરંટ કોઈ વાયરમાંથી પસાર થાય ત્યારે વાયર એને રોકવાની કોશિશ કરે છે. હવે આ ખેંચતાણમાં ગરમી પેદા થાય છે. બસ આ જ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હવે આ છે ને એક બેધારી તલવાર જેવું છે. ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક, પણ આપણે એનો ઉપયોગ કરતા શીખી લીધું છે. તો ચાલો હવે જોઈએ કે આ સિદ્ધાંત આપણા ઘરમાં, આપણી આસપાસ ક્યાં ક્યાં કામમાં આવે છે. અરે વાહ, આ તો બધી આપણા ઘરની જ વસ્તુઓ છે, ખરું ને? વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, પાણી ગરમ કરવાની કેટલી, આ બધા સાધનોનો તો હેતુ જ એક છે, ગરમ થવાનો. એમની અંદર છે ને એક ખાસ પ્રકારનો તાર હોય છે જેનો અવરોધ બહુ જ વધારે હોય, એટલે જેવો કરંટ પસાર થાય એ તરત જ ગરમ થઈ જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. શું તમને ખબર છે કે આ જ ગરમીનો ઉપયોગ કરીને આપણે પ્રકાશ પણ મેળવી શકીએ છીએ? હા, ચાલો સમજીએ વિદ્યુત બલ્બનું રહસ્ય. તો આ જે બલ્બ છે ને એની અંદરનો જે અસલી હીરો છે ને એ છે એક પાતળો તાર, જેને આપણે કહીએ છીએ ફિલામેન્ટ. આ કામ કેવી રીતે કરે છે એ બહુ જ સિમ્પલ છે. જુઓ, પહેલાં કરંટ ફિલામેન્ટમાંથી પસાર થાય છે. પછી એના ઊંચા અવરોધને કારણે ફિલામેન્ટ એટલો બધો ગરમ થઈ જાય છે, એટલો ગરમ કે લાલચોળ થઈને પ્રકાશ ફેંકવા લાગે છે. બસ આ જ રીતે વીજળીની ગરમી પ્રકાશમાં ફેરવાઈ જાય છે. પણ ફિલામેન્ટ માટે ટંગસ્ટન જ કેમ? કોઈ બીજી ધાતુ કેમ નહીં? તો એનું કારણ એ છે કે ટંગસ્ટન એકદમ મજબૂત ધાતુ છે. અને સૌથી મહત્વની વાત, એનું ગલનબિંદુ એટલે કે પીગળવાનો પોઈન્ટ બહુ જ ઊંચો છે. આનો મતલબ એ કે એ તૂટ્યા વગર અતિશય ગરમ થઈ શકે છે. કેટલો ઊંચો? તો સાંભળો, 3380 ડિગ્રી સેલ્સિયસ. જરા કલ્પના તો કરો, આટલી બધી ગરમી સહન કરવાની ક્ષમતાને કારણે જ ટંગસ્ટન આપણને પ્રકાશ આપી શકે છે. અને હજી એક મજેદાર વાત, બલ્બની અંદર ખાલી જગ્યા નથી હોતી. એમાં નાઇટ્રોજન કે આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. આ વાયુએ શું કરે? એ ફિલામેન્ટ માટે એક બોડીગાર્ડ જેવું કામ કરે છે. એને ઓક્સિજનના સંપર્કમાં આવતા રોકે છે અને એનું આયુષ્ય વધારે છે. તો આપણે જોયું કે ગરમીથી કેવી રીતે પ્રકાશ મળે. પણ હવે આપણે આ તાપીય અસરના સૌથી મહત્વના ઉપયોગ વિશે વાત કરીશું. એક એવી વસ્તુ જે આપણા ઘર અને આપણને સુરક્ષિત રાખે છે. અને એ છે ફ્યુઝ. આ કોઈ નાની સૂની વસ્તુ નથી, આ છે આપણું સુરક્ષા કવચ. પણ સવાલ એ છે કે આ નાનકડું ફ્યુઝ આટલું મોટું કામ કરે છે કેવી રીતે? એવું તો શું હોય છે એની અંદર? તો જુઓ, જ્યારે પણ ઘરમાં કોઈ કારણસર જરૂર કરતાં વધારે કરંટ આવી જાય, જેને આપણે ઓવરલોડ કહીએ છીએ, ત્યારે ફ્યુઝનો જે પાતળો તાર છે ને એ ગરમ થવા લાગે છે. અને વધારે પડતો કરંટ આવતા જ એ પીગળી જાય છે, એ તૂટી જાય છે. મતલબ કે એણે પોતાનું બલિદાન આપી દીધું. પણ એના તૂટવાથી સર્કિટ બ્રેક થઈ જાય છે અને આપણા મોંઘાદાટ ઉપકરણો બળી જતા બચી જાય છે. આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ ઇલેક્ટ્રિક સાધન છે જે 1000 વોટ એટલે કે 1 કિલોવોટ પાવર વાપરે છે અને આપણા ઘરમાં વોલ્ટેજ આવે છે 220 વોલ્ટ. તો સિમ્પલ ગણતરી કરીએ તો કરંટ થશે પાવર ભાગ્યા વોલ્ટેજ એટલે કે 1000 ભાગ્યા 220, જે લગભગ 4.54 એમ્પિયર જેવું થાય. તો હવે આ સાધન માટે આપણે કયો ફ્યુઝ વાપરીશું? બરાબર, 5 એમ્પિયરનો. જેથી જો કરંટ આનાથી સહેજ પણ વધે તો ફ્યુઝ તરત જ ઉડી જાય અને આપણું સાધન સુરક્ષિત રહે. તો જોયું ને, વિદ્યુત પ્રવાહની તાપીય અસર કેટલી કમાલની વસ્તુ છે. એક બાજુ એ આપણને ગરમાગરમ નાસ્તો અને કડક ઇસ્ત્રીવાળા કપડાં જેવી સુવિધાઓ આપે છે, તો બીજી બાજુ એ જ ગરમી ફ્યુઝ બનીને આપણા ઘરના અદૃશ્ય રક્ષકની ભૂમિકા પણ ભજવે છે. ખરેખર અદ્ભુત છે, નહીં? તો જો તમને આજની આ સમજૂતીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
આપણે આવા જ રસપ્રદ વિષયો સાથે બહુ જલ્દી પાછા મળીશું.